અત્યારે મને તમારા સાથે થોડીક પર્સનલ વાત શેર કરવી છે. સી ટોટલ મારા પપ્પા પાસે છે ને 3 ગાડી છે, એમાંથી એક BMW છે અને એક વેગેનાર પણ છે. તો જ્યારે મેં નવી ગાડી ચલાવતા શીખી હતી ને ત્યારે પપ્પા મને પહેલા 6-8 મહિના માટે ખાલી વેગેનાર જ ચલાવવા આપતા. BMW પપ્પા મને ટ્રસ્ટ નતા કરતા. ઓફકોર્સ નવી ગાડી શીખી હોય તો પછી મેં વેગેનારમાં જ શીખી હતી. મેં મસ્ત 8 મહિના વર્ષ મારી પાસે જે વેગેનાર છે ને એ ડ્રાઈવ કરી હતી. અને એના પછી જ્યારે પપ્પાએ મને BMW ની ચાવી આપીને ચલાવવા માટે, બોસ સાચું કહું, હું ત્યારે એક ટીનેજર હતો અને મારો કોન્ફિડન્સ અંદરથી એકદમ વધી ગયો હતો. હું જ્યારે પણ આમ BMW લઈને ક્યાંય પણ જવું ને ત્યારે મને લાગતું વાવ ગ્રેટ ભાઈ, મતલબ એ લોગોના કારણે મારો કોન્ફિડન્સ ચેન્જ થઈ ગયો હતો. અને જેમ જ પછી હું વેગેનાર લઈને ક્યાંય જતું ને તો મારો કોન્ફિડન્સમાં થોડુંક મતલબ હિટ મળતો મને કે ભાઈ વેગેનાર છે યાર. બટ પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ આ તો બહુ શિટ વસ્તુ છે કે કોઈ બ્રેન્ડનો લોગો કે મારી કાર પર કયો લોગો છે એ થોડી ડિસાઇડ કરશે કે હું કયો માણસ છું, મારા અંદર કેવો કોન્ફિડન્સ છે. અને મને બસ થોડા ટાઈમ પહેલા, અમુક મહિનાઓ જ પહેલા મેં પોતાનું માઇન્ડસેટ શિફ્ટ કર્યું કે ના ભાઈ, હું કોઈ પણ કાર લઈને જઉં છું, આઈ એમ માય સેલ્ફ. હું રિક્ષામાં બી જઉં છું, ચાલતો બી જઉં છું કે પછી મતલબ એક્ટિવા પર બી જઉં છું કે કોઈ પણ કારમાં જઉં છું, છેલ્લે તો હું ક્રિશ જ છું, બરાબર. કોઈ બ્રેન્ડનો લોગો ડિસાઇડ નહીં કરે કે મારો અંદરનો કોન્ફિડન્સ કેવો રહેશે. અને ટુ બી ઓનેસ્ટ, જ્યારે મારા અંદર આ માઇન્ડસેટ શિફ્ટ આવ્યો ને કે મટીરિયલિસ્ટિક થિંગથી કોઈને જજ ન કરાય, એમ બહુ બધી વસ્તુઓ મારા અંદર ઓટોમેટિક રિઝોલ્વ થઈ ગઈ. લાઈક હું લોકોને પણ એમની કાર કે એમની ફાઇનાન્શિયલ કન્ડિશન કે એમના લુક્સથી હું જજ નથી કરતો. ટુ બી ઓનેસ્ટ, મારા અંદર એ જજમેન્ટલ વસ્તુ ક્યારની નીકળી ગઈ છે. લાઈક મતલબ ઓફકોર્સ મેં પોતે નીકાળી છે. અધરવાઇઝ જ્યારે હું એક ટીનેજર હતો, નાનો છોકરો હતો, ત્યારે હું પણ જજ કરતો જ હતો. મને પણ આ ગાડીથી કોન્ફિડન્સ મળતો જ હતો. બટ અત્યારે મારા માટે એ બધી વસ્તુ મેટર નથી કરતી. અત્યારે હું લોકોને પ્યોરલી એમના પર્સનાલિટીથી જ જોઉં છું અને હાઉ દે કેરી ધેમસેલ્સ. તો બસ મારે આ જ વસ્તુ તમારી સાથે શેર કરવી હતી કે જો તમે પણ હજી મટીરિયલિસ્ટિક થિંગથી લોકોને જજ કરો છો ને તો સ્ટોપ ડુઈંગ દેટ ગાઈઝ, સ્ટોપ ડુઈંગ દેટ. અને ટુ બી ઓનેસ્ટ ભાઈ, આ ગાડી મેં કમાઈ બી નથી, મારા પપ્પાએ કમાઈ છે, તો કઈ જ વાતનો હું ઈગો રાખું કે પછી કરું. અને જ્યારે ચાલો સપોઝ અગર 15 વર્ષ પછી હું પણ કોઈ સારી કાર અર્ન કરું છું ને તો ધેટ ડઝ નોટ મીન કે હું કોઈને જજ કરી શકું કે પછી હું કોઈનાથી સુપિરિયર થઈ ગયો. ના, એવું કંઈ નથી હોતું ભાઈ. કાર ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે છે. અને તમને લક્ઝરી જોઈતી હોય તો બાય ધેટ બ્રેન્ડ ન્યૂ કાર ઓર બાય ધેટ ગુડ કાર. બટ એનો મતલબ એવો નથી કે તમે કોઈનાથી ઉપર થઈ ગયા કે કોઈ તમારાથી નીચે થઈ ગયું. ના, દેટ ઇઝ વેરી વેરી રોંગ થિંકિંગ. અને મેં માંડ આ વસ્તુ પોતાના અંદરથી નીકાળી છે. તો હવે હું ભલે વેગેનાર લઈને બી નીકળું છું ને તો બી મને કંઈ જ ફરક નથી પડતો. માય કોન્ફિડન્સ ઓલવેઝ રિમેન ધ સેમ.